નસવાડીની જનતાએ જે આશા સાથે નવી બોડીને ચોંટી હતી એ આશા હવે ગંદકીમાં વહી રહી છે। નસવાડી જૂથ ગ્રામ પંચાયતના કવાંટ રોડ વિસ્તારમાં જ્યારે સત્તાધીશોએ ગટર સાફ કરવાની ના પાડી ત્યારે આખરે કંટાળેલા ગ્રામજનોએ પોતે જ ગટરોની સફાઈ કરવાની ફરજ પડી છે। લાખો રૂપિયાનો વેરો ઉઘરાવતી પંચાયતના સરપંચ અને તલાટી પ્રજાની સમસ્યાઓ સાંભળવા તૈયાર નથી। આરોપ છે કે નવી બોડીના સરપંચ અને સદસ્યો વચ્ચેના આંતરિક મનમેળને કારણે સફાઈ કામગીરી ખોરંબે પડી છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની અપેક્ષાઓ પર ખરા નથી ઉતર્યા। નસવાડી ગ્રામ પંચાયત વોર્ડ નંબર 12 ની અંદર ગટરની એટલી મોટી સમસ્યા છે કે અહીં આગળ આપ જોઈ શકો છો, અહીં આગળ પંચાયત સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અને હું બંને પગે અપંગ છું, મારી પત્ની બી અપંગ છે, બરાબર છે। અમારા ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। આજે મારા ફળિયાની અંદર ઘરની સામે એક મૈયત થઈ ગયું છે અને અહીંયા સાફ સફાઈ માટે પંચાયત સત્તાધીશને જાણ કરતા કે ભાઈ આજે રવિવાર છે, આજે કોઈ આવી શકે તેમ નથી। એના માટે અમારા ગામના યુવા છોકરાઓ તથા આગેવાનો દ્વારા આ અભિયાન શરૂ કરેલ છે અને અમે જાતે સાફ સફાઈ કરીએ છીએ। ખોબલે ખોબલે મત આપીને સત્તા સોંપનાર જનતા આજે ગંદકીમાં જીવવા મજબૂર છે। શું પંચાયતના સત્તાધીશોને ફક્ત વેરા ઉઘરાવવામાં જ રસ છે? જનતાની ધીરજ ખૂટી છે અને હવે સવાલ પૂછાઈ રહ્યો છે કે આખરે જવાબદારી કોની?